શિયાળાની ઋતુ અને જીંજરાનું શાક ન થાય એવું બને તમારા મને જ બનાવ્યું છે. તો એમાં આપણે સૌથી પહેલાં તેલ ગરમ થવા મૂકી દઈએ. તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં લસણની જરા ઝીણી કટકી કરીને નાખવાની છે ને લસણની કળી સેજ લાલ થઈ જાય પછી આપણે એમાં હિંગ નાખી દેવાની છે. લસણને બહુ લાલ નથી થવા દેવાનું ને તો બળી જાય છે. ત્યાર પછી એમાં સમારેલી ડુંગળી છે ધોઈને રાખેલી હતી એ આપણે નાખી દેવાની છે. ત્યાર પછી ડુંગળી બધી નખાઈ ગઈ છે તો હવે આપણે એને ચમચાથી તેલમાં એકદમ સરસ મિક્સ કરી લઈએ જેથી તેલમાં ચડી જાય. અને તેલમાં ચડવા દેવાની છે, પાણી નાખવાનું નથી. અને આ છે આપણા ચણા છે, એકદમ ધોઈને રાખ્યા છે સરસ મજાના, એકદમ લીલા છે. હવે ડુંગળી આપણી ચડી ગઈ છે તો હવે એમાં થોડું તો નહીં પણ ઝાઝા ચણા છે એટલે 2-3 ચમચી નાખી દેવાનું, સ્વાદ મુજબ નાખવાનું છે. અત્યારે થોડુંક નાખવાનું છે, પછી ટેસ્ટ કરીને પાછું નાખવાનું છે. અને એમાં હળદર નાખવાનું છે, 2 નાખી અને પાછું ચડવા દેવાનું છે એકદમ સરસ. હળદર નખાઈ ગઈ છે તો આપણે ચાલો એને પાછું ફરી એકવાર મિક્સ કરી લઈશ. અને ઢાંકીને રાખવાની છે જેથી ચણા ફટાફટ ચડી જાય. જોઈ શકો છો તમે. તો પાછું આપણે ચમચો ચલાવી લઈએ. હવે એમાં નાખવા માટે આ છે જીરું, લવિંગ અને કોથમરીના દાંડલા. એને ખાંડવાનું નાખવામાંથી બહુ સરસ સ્વાદ આવે છે. જો કે ગરમ મસાલો નાખવાથી પણ આ ટેસ્ટ આવે છે ને બહુ સરસ આવે છે. તો આપણું ખંડાઈ ગયું છે. હવે આપણા ચણા થઈ જાય જોઈએ લઈએ આપણે ચણા થઈ ગયા છે કે નહીં. થઈ તો ગયા છે પણ મને એવું લાગે છે થોડી વાર રાખવાની જરૂર છે. તો ચાલો જોઈ લઈએ હવે પાછું. કોઈ પણ વસ્તુ હોય એને હટાવીને જોવું હોય તો ધ્યાન રાખવાનું, કેમ કે વરાળ લાગવાની શક્યતા છે. ધીમેથી લેવાનું. ત્યાર પછી આપણે સરસ મજાનો આમ ચમચો ફેરવી લઈએ. હા, હવે થઈ ગયું લાગે છે. તો આપણે એમાં જે પેસ્ટ બનાવી હતી એમાં નાખી દઈએ અને પાછું સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં ટમેટા નાખી દેવાના છે ને ટમેટાને થોડી વાર સોફ્ટ થઈ એટલી વાર દેવાના છે. થોડી ઝીણા સુમારેલા છે જલ્દી સોફ્ટ થઈ જશે. અને હવે મને લાગે છે કે ટમેટા સોફ્ટ થઈ ગયા છે તો આપણે એમાં લાલ મરચું નાખી દઈએ. સ્વાદ મુજબ તમે નાખી શકો છો. જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે વધારે પણ નાખી શકો છો ને જો તમને ઓછું હોય તો તમે ઓછું તીખું મરચું નાખી શકો છો. એવું લાગે તો તમે લાલ મરચું જે ઓલું આવે છે કાશ્મીરી મરચું કલર માટે એ પણ નાખી શકો છો. તો હવે આપણું શાક એકદમ ચડી ગયું છે. તો હવે એમાં આપણે ગરમ મસાલો નાખી દઈએ. પાણી નાખીને થોડીક વાર રહેવા દેવાનું છે. તો કે થઈ જ ગયું છે પણ જો તમારે રસાવાળું વધારે જોતું હોય તો તમે પાણી નાખીને થોડીક વાર ઉકાળી નાખો એટલે તમારું શાક એકદમ સરસ થઈ જશે. હવે આપણે એમાં પાણી નાખી દેવાનું છે જેથી એ રસાવાળું થઈ જાય. તો હવે આપણું થઈ ગયું છે શાક અને તમે જોઈ શકો છો શાક થઈ ગયું છે. મારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.